રાજકોટ ટીઆરપી આ કાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે વધુ સમાચાર પણ સાથે સામે આવી રહ્યા છે। ચોમાસાને લઈને પણ મોટી આગાહી આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી છે। 1990ની પેટર્નથી આ વખતે ચોમાસું બેસવાનું તેવું અનુમાન લગાવ્યું છે। વહેલું ચોમાસું બેસતા ચોમાસું ખૂબ જ સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે। રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળશે। રાજ્યમાં પવન અને ગરમીના કારણે બફારાનું પ્રમાણ વધશે। 15મી જૂન સુધી ગુજરાતમાં થવાની શક્યતા છે અને 15 થી 20 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે। 25 થી 30 જૂનમાં દિલ્હી સમેત ભાગોમાં વરસાદ થશે। હમણાં 25મી વિક્ષોભ અને અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે ઉત્તર ભારતના ભાગોમાંથી કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે। 4 જૂનથી સમગ્ર રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ પણ વધશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 4 થી 6 જૂન સુધી વરસાદ પડશે। ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સારો વરસાદ રહેશે। સુરત, વલસાડ, નવસારી, તાપી, આહવા, ડાંગમાં સારો વરસાદ રહેશે। દ્વારકા, જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદરમાં પણ સારા વરસાદની આગાહી છે। તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં 18 થી 20 જૂનની વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે। જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી આપી છે। 4 જૂન 4-5 જૂન આસપાસ અથવા 6 જૂન આસપાસ રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે। આંધી વંટોળનું પ્રમાણ જબરું રહેશે। કાચા મકાનના સાપડા ઉડી જાય તેવો વંટોળ રહી શકે છે અને તે પછી વરસાદ આવશે। પણ આ જે વરસાદ છે એ રોહિણી નક્ષત્રનો વરસાદ, એટલે રોહિણી નક્ષત્રનો વરસાદ જ્યાં જ્યાં થયો હશે ત્યાં પુનઃ વરસાદ થાય છે। ગીર સોમનાથથી વધુ સમાચાર છે। અમિત શાહ પહોંચ્યા છે સોમનાથ ખાતે। અમિત શાહ તેઓના પત્ની સાથે સોમનાથ ખાતે પહોંચ્યા છે। સર્કિટ હાઉસ ખાતે તેઓ પહોંચ્યા છે। સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અમિત શાહ। સોમનાથ મંદિરમાં તેઓ દર્શન કરશે। સોમનાથ મંદિરમાં સોમેશ્વર પૂજા, ધજા પૂજા અને કળશ પૂજન પણ તેઓ કરવાના છે। આજે રાત્રે રોકાણ પણ સોમનાથ ખાતે સર્કિટ હાઉસમાં અમિત શાહ કરશે। વહેલી સવારે ફરીથી સોમનાથ મંદિરે તેઓ દર્શન ખાતે પહોંચશે। આવતીકાલે બપોર બાદ અમદાવાદ આવવા માટે તેઓ રવાના થશે। ભરૂચના જ્યોતિનગરથી જાડેશ્વર રોડ ઉપર ડામર પીગળ્યો હોવાની ઘટના સામે આવી છે। ગરમીના કારણે ડામર પીગળતા રાહદારીઓને હાલાકી થઈ છે। લોકો રસ્તો ક્રોસ કરવા પૂઠાનો સહારો લઈ રહ્યા છે। જ્યોતિનગર જાડેશ્વર સુધીનો રોડ પીગળવાના લીધે વાહનો સ્લીપ થઈ રહ્યા છે। ડામર જે પીગળ્યું છે તેના કારણે વાહન સ્લીપ થઈ રહ્યા છે। સ્થાનિકોએ તંત્ર પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે। તો આખરી ગરમીના કારણે સાબરકાંઠામાં કાકડી અને દૂધીના પાકને ભારે નુકસાન થયું છે। સાબરકાંઠાના તખતગઢ ગામે ખેડૂતોએ દૂધી અને કાકડીનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું અને આ વખતે સાબરકાંઠામાં 44 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું, જેથી બધો જ પાકનો સોથ વળી ગયો છે। વેલાવાળી શાકભાજીમાં તુરિયા, ગલકા, દૂધી, કાકડી સહિતની ખેતીમાં નુકસાન થયું હોવાનો અંદાજ છે। હાલમાં દૂધીના જથ્થાબંધ વેચાણમાં ખેડૂતોને માત્ર 2 થી 3 રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે। છૂટક માર્કેટમાં 30 રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે। ગરમીમાં ખેડૂતોને બેવડો માર વેઠવાનો વારો આવ્યો છે। મેં 2 વીઘા દૂધીનું વાવેતર કરેલું છે, દૂધી અને કાકડીનું। અને અત્યારે ગરમીના કારણે મારે ફ્લાવરિંગ બધું ખરી જાય છે। સતત પાણી ચાલુ રાખ્યું છે અને માર્કેટમાં પણ હવે અત્યારે ભાવ મળતા નથી, એટલે મારે ખર્ચા બધા તૂટે છે। મેં કાકડી અને દૂધીનું વાવેતર કર્યું છે। અત્યારે ગરમીના હિસાબે ફળ બેસે છે પણ તે ખરી જાય છે, બહુ મોટું થતું નથી। અને જે કોક દૂધી થાય છે હું માર્કેટમાં વેચવા જાઉં છું તો મને 2 થી 3 રૂપિયા જ ભાવ મળે છે કિલોના। ને કાકડી ગરમીના હિસાબે કાકડી બગડી ગઈ, જે ફળ બગડી ગયું અને અત્યારે મેં કાપવાનું ચાલુ કરી દીધી છે કાકડી। સાબરકાંઠા જિલ્લો ખાસ કરીને શાકભાજીનું વધુ ઉત્પાદન કરતો હોય છે। ટામેટા હોય, ફુલાવર કોબીજ હોય કે વેલાવાળી શાકભાજી હોય, પરંતુ હા જે અસહ્ય ગરમી પડી છે, અસહ્ય ગરમીના કારણે જે ફૂલ છે ફૂલ પડી જાય છે। ફૂલ ન બેસવાના કારણે પાકમાં ઉતારો આવતો નથી। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે હાલ જે કાકડી છે તે કાકડીનો જે પૂરતો બેસવો જોઈએ એ રીતે બેસતી નથી, કાકડી પણ બગડી જતી હોય છે। તો સાથે એના કારણે ખેડૂતે કંટાળીને આ કાકડીના વેલા છે કાઢી નાખવાનું શરૂ કર્યું છે। અત્યારે હાલ જે કાકડીનો જે પાક છે હજુ તો ગરમી ના પડી હોત તો વધુ ઉત્પાદન મળી શકે, પરંતુ જે ગરમી પડવાના કારણે જે વેલા છે વેલા પણ બગડી ગયા છે। તો આ ઉપરાંત જે ઉત્પાદન છે તે ઉત્પાદન પણ પૂરતું મળતું નથી, તેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। આ ઉપરાંત વેલાવાળી શાકભાજીમાં
ગલકા, દૂધી સહિતના જે પાક છે એમાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતોને જે પૂરતું ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી. દૂધીના પાક છે, દૂધીના પાકમાં પણ અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે દૂધીના ફૂલ ખરી પડે છે તો જે ફળ બેસવું જોઈએ, ફળની સાઈઝ આટલી જ હોય છે, નાની સાઈઝના કારણે તેનો વિકાસ થતો નથી. એના કારણે જે વધુ પડતી ગરમીના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ખેડૂતોને જે ખર્ચ કરે છે એ પણ મોંઘું પડી રહ્યું છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. અંબાજી મંદિરમાં વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવ્યું. ગરમીના પ્રકોપને લઈને ભક્તો માટે છાશ વિતરણ કરવામાં આવ્યું. ભક્તો દર્શન બાદ છાશનો લાભ લઈ રહ્યા છે. ગરમી રહેશે ત્યાં સુધી છાશ વિતરણ અહીંયા ચાલુ રહેશે. અને આગામી દિવસોમાં પણ જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી આપણે વિતરણ છાશનું ચાલુ રાખવાના છીએ. સાથે સાથે એનાથી સનસ્ટ્રોક વગેરે ઓછું લાગે અને લોકોને રાહત મળે. સાથે સાથે થોડા દિવસ પહેલા, 2-1 દિવસ પહેલા આપણે દરેક આજે આવતા ગરમીના બચવા માટે દરેકને આપણે ORSના પેકેટ ORS પણ આપ્યા હતા. વડોદરાથી સમાચાર આવી રહ્યા છે. MJBCLનો મોટો છબરડો સામે આવ્યો છે. ગ્રાહકને 13.45 લાખનું બિલનો મેસેજ આવ્યો. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બીજો આ છબરડો સામે આવ્યો છે. જેલપુર રોડ ઉપર રહેતા પરિવારને આ બિલ આવ્યું છે. વીજ કચેરીએ રજૂઆત માટે આ પરિવાર પહોંચ્યો છે. અમારા છે ને પહેલાં 2 મહિનાનું 2500-2600 એવું આવતું હતું ને હવે આટલું બધું આવી ગયું છે તો અમને હવે બહુ ટેન્શન આવી ગયું છે. એટલે અમારે આ સ્માર્ટ મીટર જોઈએ ને, અમારું જે જૂનું મીટર હતું એ જ જોઈએ. स्मार्ट मीटर डाला तो 13,45,000 का बता रही आएगा. उसके बाद फिर अभी हमारे को टेंशन आ गया आएगा कि हम ये कैसी रिश्ते भरे. हमारे 4 लड़कियां है, यहाँ एक कमाने वाला है, ઘણા માણસ પણ ઘરમાં છે, એવી રીતને 8 જણા છે. હવે એ લોકો ઘરનું પૂરું કરે કે છોકરીઓને ભણાવવાનું કે ખાવાનું કરવાનું. છોટાઉદેપુરથી માહિતી. જોખમી સવારીનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યું છે. બોડેલીમાં વાહનમાં ઓવરલોડ ભરવામાં આવ્યો. આ ઓવરલોડ મુસાફરો CNGની ટાંકી પર બેઠેલા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો કાયદાની એસી તેસી કરી રહ્યા છે. સામાન્ય માણસ પાસે એક કાગળ ન હોય તો પોલીસે તતડાવે નહીં. અહીંયા કાગળો તો ઠીક, પરંતુ વાહનોને રોકે તો ખરા પોલીસ. અરે ભાઈ, ક્યારે સુધરશો તમે? રાજકોટની આ ઘટનાની યાદો તાજી છે, થોડું તો સમજી લો. છોટાઉદેપુરની પોલીસને આ દ્રશ્યો કદાચ દેખાતા નહીં હોય. RTOના અધિકારીઓને પણ આ દ્રશ્યો દેખાતા નથી. શું કોઈ દુર્ઘટના બનશે ત્યારે જ તમે જાગશો? CNGના બાટલા પર જોખમી સવારી આ ભારે પડી શકે તેમ છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં MJBCLની બેદરકારી સામે આવી છે. નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વીજપોલ તદ્દન નમેલી હાલતમાં જોવા મળ્યા, જે કોઈ પણ સમય ધરાશાયી થઈ શકે તેમ છે. અને જેના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે. નમી પડેલા વીજપોલના કારણે ખેડૂતોના જીવ પણ જોખમમાં મુકાયા છે. ચોમાસાના સમયે ખેતરમાં કામ કરતા ખેડૂતો માટે જીવ જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો આ ઘટનાને લઈને જવાબદાર કોણ, તે એક સવાલ છે. ગામજનોએ અનેકવાર રજૂઆત કરી છતાં પણ તંત્રની બેદરકારી સામે આવી રહી છે. નમી ગયેલા વીજપોલ સીધા કરવામાં આવે અને જાડી ઝાખરા દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નસવાડી તરફથી લાઈન આવે છે, એની નીચે ઝાડવા વધારે છે, એના કારણે ફોલ થાય છે, એટલે અમારી લાઈનો ચાલતી નથી. જોખમ તો છે, જવાની એ બીક લાગે, પણ શું કરવાનું. તકલીફ એટલી જ છે કે ઝાડવા વાયડી અડી જ જાય છે અને કોઈ શોર્ટ સર્કિટ થાય તો ઉપાડી છે. ખેડૂતો અવડે આવે, ખેતીનો ટાઈમ આવ્યો, બરાબર છે, અને ઝાડવા ઉપર લાઈન ઉપર અડી ગયેલા છે અને માણસો તકેદારી રાખતા નથી. આ વિદ્યુત બોર્ડવાળા, વીજ કંપનીવાળા એને જરા તકેદારી લેવું જોઈએ, ઝાડવા કપાવવા જોઈએ, અડી ગયેલા છે. નસવાડીથી કંકુવાસન જવાનો જે મુખ્ય માર્ગ છે, આપણે તસવીર બતાવવા માંગીશું. આજે મુખ્ય માર્ગ પર અસંખ્ય MJBCLના પોલ આવેલા છે જે બિલકુલ નમી ગયા છે. આજે મુખ્ય માર્ગ પર જે રીતે જે જોઈ શકો છો તસવીરમાં, જે MJBCLની જે બેદરકારી છે તે જોવા મળી રહી છે. આમ તો ગુજરાતભરમાં જે ઘટનાઓ બની રહી છે તેની અંદર જે પણ જ્યારે ઘટના બને ત્યારબાદ તંત્રના જે અધિકારીઓ છે તેની બેદરકારી સામે આવતી હોય છે. પરંતુ આજે નસવાડી તાલુકાના જે કંકુવાસન જવાનો જે મુખ્ય માર્ગ છે તેની ઉપર જ અસંખ્ય
વીજ પોલ છે તે બિલકુલ નમી પડ્યા છે, એટલે ચોક્કસથી જીવનું જોખમ જે આ વિસ્તારના લોકોની માથે મંડાઈ રહેલું હોય તેવું લાગી રહ્યું છે. આમ તો આજે એમજીવીસીએલના જે પોલ છે તેની પર ખુલ્લા વાયરો છે. જો કોઈક અકસ્માત સર્જાય અને જો પોલ જો ધરાશય થાય તો આ જે ખુલ્લા જે વાયરો છે તે બિલકુલ કોઈના જે રાહદારીઓની ઉપર પડે તો જીવનું જોખમ પણ જોવાઈ રહ્યું છે. આ જે રીતે આ જે રાહદારીઓથી પસાર થાય છે અને જે બાજુની અંદર આવેલા જે ખેડૂતોના જે ખેતરો છે તેની અંદર પણ લોકો જવા માટે ડરી રહ્યા છે, કારણ કે વીજ પોલ છે તે બિલકુલ નીચે નમી ગયેલા છે. અને ખાસ કરીને આજે એમજીવીસીએલના જે પોલ છે તે તો નમેલા છે જ, તેની સાથે સાથે અન્ય એટલા કેટલાક વીજ પોલ એવા છે કે તેની ઉપર જારી ઝાકડા ઉગી ગયા છે. અને વીજ પોલ જે નમી પડ્યા છે તેને સીધા કરે તો આજે આવનારા જે સમયની અંદર કોઈ દુર્ઘટના સર્જાય ના તેની કાળજી રાખે તંત્ર, તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. શેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. વારંવાર ઉભરાતી ગટરથી જૂનાગઢ વાસીઓ હવે ત્રાહિમામ પોકારી ગયા છે. શુક્રવારી બજારમાં નાના વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે. વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા ભાજપના નગરસેવકોએ શુક્રવારી બજાર બંધ કરાવી હતી. ત્યારે મેયરે કહ્યું કે અમને અનેક રજૂઆતો સ્થાનિકો તેમજ નગરસેવકો દ્વારા મળી હતી. આગામી દિવસોમાં નાના વેપારીઓના હિત જળવાય તેના માટે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે. ત્યારે હવે સવાલ એ થાય છે કે વારંવાર રજૂઆત છતાં આજ દિવસ સુધી કેમ કોઈ કામગીરી કરાઈ નથી. તંત્ર અજાણ છે કે આ ખાસ કરીને લોકો અજાણ છે તે એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. અમારે ત્યાં શુક્રવારે ભરાય છે, અવારનવાર અણબનાવ બને છે અને ટ્રાફિક સમસ્યા બહુ થાય છે. એનું કારણ છે અહીંયા ગટર, ભૂગર્ભ ગટર, રોડ રસ્તાના કામ ચાલુ છે. શુક્રવારે જે માથાકૂટ થઈ હતી એના અનુસંધાને અમે કમિશનરશ્રીને લેખિતમાં રજૂઆત, મેયરશ્રીને લેખિતમાં રજૂઆત, દબાણ શાખામાં રજૂઆત કરેલ અને આજ રોજ ફરી શુક્રવારે ભરાઈ ગયેલ હતી તો અમે ચારે કોર્પોરેટર સાથે રહી અને અમારી ટીમ સાથે રહી અને શુક્રવારે બંધ કરાવેલ છે. દોલતપરામાં જે શુક્રવારે બજાર ભરાઈ રહી હતી તે આજે બંધ કરેલી છે, કારણ કે ત્યાંના રહીશો અને સ્થાનિક લોકોનું આવેદન જે કમિશનરે અને મારી પાસે આપી ગયા અને જે ટ્રાફિકની સમસ્યા હતી તેના લીધે આજે બંધ કરવામાં આવી છે. પરંતુ આગામી દિવસોમાં આજે નાના વેપારીઓ છે તે વેપાર ધંધો કરતા હોય છે અને પોતાનો રોજગાર ચલાવતા હોય છે, તો એમના માટે કોઈ એવી વૈકલ્પિક જગ્યા મળી જાય એટલે ફરીવાર આ શુક્રવારે બજાર કોઈ પણ સારી જગ્યાએ ચાલુ કરવામાં આવશે. સલામતી સવારીની સાથે સાથે એસટી અમારીનું સ્લોગન આપવામાં આવ્યું છે, પરંતુ બનાસકાંઠાના ધાનેરામાં રાજસ્થાન તરફથી બસ ટ્રીપ બંધ થતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. છેલ્લા 2 વર્ષથી બસ રૂટ બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી પડી છે. ત્યારે મુસાફરો કહી રહ્યા છે કે 8 જેટલા બસના રૂટ બંધ થતાં ભારે હાલાકી પડે છે, જેમાં પાલનપુર, જાલોર, રાજકોટ, અમદાવાદ સહિતના રૂટની બસીસ બંધ કરાઈ છે. તો બીજી તરફ એસટી નિયામક કહી રહ્યા છે કે તમામ બસો હાલ શરૂ છે. ઉલટાનું બીજી બસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હાલ તો ધાનેરાથી બંધ થયેલા બસના રૂટ ફરી શરૂ કરવાની લોકોની માંગ છે. એસટી નિગમની ધાનેરા ખાતે ચાલતી ટ્રીપો બાબતેના જે સમાચાર પ્રસિદ્ધ થયેલ છે તે સત્યથી વેગળા છે. વધુમાં અમદાવાદ, ભીનમાલ, સુંઢા માતા, સાંચોરની 15 ટ્રીપો, બાડમેરની 3 ટ્રીપો, જોધપુરની આ તમામ સંચાલન હાલમાં ચાલુ છે. રાજસ્થાન જવા માટે તકલીફ પડે એટલે કહીએ પેસેન્જર બહુ તકલીફ પડી. બસો જ નથી, જૂના રૂટ હતી ને એ બધી બંધ થઈ ગઈ છે. એના માટે આમ કે સરકાર કે નવી બસો ચાલુ કરી છે, એના માટે જૂની બસો જ બધી બંધ થઈ ગઈ, રૂટ જ બધી બંધ થઈ જાય છે. બહુ મુશ્કેલો પડે છે આ ગરમીમાં. રાજસ્થાનની જો 10 બસો બંધ કરી છે ને એના કરતાં વધારે બસ ચાલુ કર્યું છે. ધાનેરા એક સેન્ટર તાલુકો છે, એના માટે સેન્ટર પર રાજસ્થાન જવા માટે કઈ વ્યવસ્થા નથી. પ્રદેશ પ્રશાસન દ્વારા દમણ બીચ અને અન્ય સુવિધાઓને ચોમેર વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આ પ્રદેશમાં છેલ્લા 3 વર્ષથી બસ સ્ટેશન જ નથી. નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે જૂનું બસ સ્ટેન્ડ છેલ્લા 3 વર્ષથી તોડી પાડવામાં આવ્યું છે, પરંતુ 3 વર્ષ બાદ પણ હજી સુધી નવું બસ સ્ટેશન અહીંયા બન્યું નથી અને જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. આવી કાળઝાળ ગરમીમાં પણ લોકોએ સુવિધા વિના બસની રાહ જોવા તડકામાં શેકાવવું પડે છે. સૌથી મોટી વાત તો એ છે કે માથે ચોમાસાના મંડાણ છે, ત્યારે હજી પણ બસ સ્ટેન્ડની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે પાલિકા પ્રમુખ કહી રહ્યા છે કે ત્યાં સુધી અહીંયા તાત્કાલિક હંગામી શેડ બનાવવામાં આવે જેથી પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે. ત્યારે હાલ તો લોકો બસ સ્ટેશનની માંગ કરી રહ્યા છે. પરંતુ જે આ સુવિધા છે જે શેડ નાખવાની, તે હું કલેક્ટરને રજૂઆત કરીને એ શેડ આપણે નખાવીએ અને
ટોયલેટનો બંદોબસ્ત એ 2 ચીજનો આપણે તાત્કાલિક કરીએ. પાણીનું છે ને નજીક થોડા ડિસ્ટન્સ પર એક રોટરી ક્લબે બહુ સારા સેવાનું કામ કર્યું હતું, ઇનોગ્રેટ કર્યું છે. બસ સ્ટેન્ડ ના હોવાથી અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. બસ સ્ટેન્ડ ના હોવાથી અમને તડકામાં ઊભી રહેવા પડે છે અને કંઈ પણ જાતની સુવિધા નથી અને લોકોને પૂછપરછ કરવા પડે છે અને ચોમાસામાં પણ આ જ હાલત બની રહી છે. यहाँ बस स्टॉप पे जब उतरे तो बस स्टॉप पे आए तो बस स्टॉप पे कुछ है नहीं, सीट भी नहीं है. गर्मी में इतने बच्चे परेशान हो रहे हैं, खड़ा होने के लिए जगह नहीं है, पानी भी नहीं है, टॉयलेट का भी व्यवस्था नहीं है. यहाँ पे इतनी तेज़ धूप है, मतलब खड़ा होने के लिए जगह नहीं है कि कहीं भी खड़ा होकर बस का इंतजार करे. જામનગરથી સમાચાર આવી રહ્યા છે. કિસાન કોંગ્રેસનું હલ્લાબોલ સામે આવ્યું છે. અનધિકૃત બિયારણને લઈને જામનગરમાં હલ્લાબોલ કરવામાં આવ્યો. નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરીમાં રજૂઆત કરવામાં આવી. અનધિકૃત બિયારણ બાબતે સરકાર સામે કિસાન કોંગ્રેસના આક્ષેપો સામે આવ્યા છે. સરકારની એડવાઇઝરી સ્ક્વોડની રચના, છાપામારી રેડ ઉપર સવાલ ઉઠતા કિસાન કોંગ્રેસ અનધિકૃત એજન્ટ મારફતે બિલ વગરના અનધિકૃત બિયારણ વેચાય છે. ત્યારે સરકારને ગુજરાત કિસાન કોંગ્રેસની વિનંતી છે કે આ છાપામારી સ્કોડોની રચના બંધ કરો. સીડ્સ એસોસિએશન સામેથી કહે છે કે આ અનધિકૃત બિયારણ છે તો સીડ્સ એસોસિએશનને પકડો અને જ્યાં જ્યાં ઉત્પાદકો છે એમને પકડો અને ત્યાં જ એમને રોક લગાવી દો. ગુમડામાં રોજ આપણે સર્જરી કરીએ એનો કોઈ મતલબ નથી, પણ એને જો ઓપરેશન કરી અને એને એક ધડમૂળમાં સાફ કરવામાં આવે તો પરિણામ મળે. બિલકુલ આપણે રાજ્ય સરકાર અને અમારો કૃષિ વિભાગ આ બાબતે સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર એમણે જ કીધું એમ અમે 19 ટીમોની આંતર જિલ્લા સ્કોડની રચના કરવામાં આવી. આ ઉપરાંત રેગ્યુલરલી પણ અમારા ઇન્સ્પેક્ટરો ફિલ્ડમાં જાય છે, નમૂનાઓ લેવાય છે. અત્યાર સુધીમાં આપણે જ આ કોટનની વેરાયટી છે એના લગભગ 156 જેટલા નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપી છે. દાહોદમાં નકલી કચેરી બાદ જમીનના નકલી હુકમો સામે આવ્યા છે. ભૂમિયાઓ દ્વારા જમીનના એનેના નકલી હુકમો બનાવાયા છે. જમીન એને કરી પ્લોટિંગ કરી વેચાણ પણ અહીંયા થઈ ગયું છે. પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે શૈશવ પરીખ, જકરિયા અને હારૂન એમ 3 લોકોની ધરપકડ કરી છે. દાહોદ એ ડિવિઝન અને B ડિવિઝન પોલીસ મથક એમ 2 અલગ અલગ ફરિયાદ દાખલ કરાઈ છે. બંને ફરિયાદમાં શૈશવ પરીખ કોમન આરોપી સામે આવ્યો છે. પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતા છે. આ લોકો ખોટા એના હુકમો કરી સરકારશ્રીની જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ એમાં જણાય આવે છે. અને આ લોકો સાથે પણ ચીટિંગ થાય છે, કેમ કે જે આ એને થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે, હાલમાં તકલીફ પડી સંભાવના પૂરેપૂરી છે. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જિલ્લાની કુલ 25 સરકારી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે. 18 સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે અને 7 પરવાના 90 દિવસ માટે રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દુકાનદારો પાસેથી 37 લાખ કરતાં વધુ રકમનો દંડ પણ લેવામાં આવ્યો છે. અમોએ 18 પરવાનાઓને કાયમી રદ કરવામાં આવેલા છે. 7 પરવાનાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આમ મળીને કુલ 25 પરવાનેદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. વડોદરામાં GSFA દ્વારા ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું. GSFA ફૂટબોલ ક્લબ વિમેન્સ ચેમ્પિયનશિપની રોમાંચક ફાઇનલ મેચમાં ARA ફૂટબોલ ક્લબ બરોડા ફૂટબોલ એકેડેમી સામે 7 વિરુદ્ધ 3 ગોલથી વિજેતા બની હતી. મેચના પ્રથમ હાફમાં ARA દ્વારા એક જ ગોલ થયો હતો અને બરોડા ફૂટબોલ એકેડેમીએ 2 ગોલ કરી લીધા, પરંતુ બીજા હાફમાં ARA ધડાધડ 6 ગોલ ફટકારી દીધા હતા. બરોડા ફૂટબોલ એકેડેમી વળતી લડત ના આપી શકી અને બીજા હાફમાં માત્ર એક જ ગોલ કરી શકી અને આ મેચ ગુમાવી હતી. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની વિવિધ ટીમો ભાગ લઈ રહી છે. બોયઝમાં 15 ખાસ કરીને બોયઝમાં 15 ક્લબ છે. વિમેન્સમાં 4 ક્લબે ભાગ લીધો છે. તો બોયઝની ટીમમાં જગરનોટ FCએ ગોટ FCને પછાડ્યું છે. વિજેતા ટીમ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની ચેમ્પિયનશિપમાં આવતા વર્ષે યોજાનારી છે અને જેમાં તે ચેમ્પિયનમાં ભાગ લેશે.
જીએસએફએની ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપ છે, જેમાં ગુજરાત આખાની ક્લબ પાર્ટિસિપેટ કરતી હોય છે અને આમાં બોયઝમાં 15 ટીમે પાર્ટિસિપેટ ક્લબ્સે કર્યું હતું અને વુમન્સમાં 4 ક્લબ્સે પાર્ટિસિપેટ કર્યું હતું. અત્યારના ફાઇનલ મેચ રમાઈ રહ્યો છે, જે જગરનોટ એફસી વર્સિસ ગોટ એફસીનો રમાયેલો છે. આ ટુર્નામેન્ટમાં જે પણ ચેમ્પિયન થાય એ ટીમ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં આવતા વર્ષે ભાગ લેશે.